વેલકમ બેક ટુ માય ભાવસાર ચેનલ। દોસ્તો આજે આપણે આવી ગયા છે નાથદ્વારાની અંદર જે શિવ સ્ટેચ્યુ છે ત્યાં ગાડી, અને હવે આપણે અંદર જોઈને જોઈશું કે અહીંયા ગાડી શું શું વસ્તુ છે। અને અહીંયા ગાડી મેં સાંભળ્યું છે ત્યાં સુધી पंजी जंपिंग के पैराग्लाइडिंग બધું છે, પણ જોઈએ અંદર જઈએ એટલે ખબર પડે શું શું છે। અને એની જે પ્રાઇસ ને એ છે તો એડલ્ટની જે એન્ટ્રી પ્રાઇસ છે એની છે 200 રૂપિયા, અને જે છોકરાઓની પ્રાઇસ છે 3 થી જે 10 વર્ષની છે એમની પ્રાઇસ છે 100 રૂપિયા। બાકી ડિટેલ માટે આપણે અંદર જઈએ। હવે મિત્રો આપણે આ જે છે ત્યાંથી આપણે ટિકિટ લેવાની રહેશે। મેઇન જે એન્ટ્રી ટિકિટ છે તેની પ્રાઇસ છે 200 રૂપિયા, અને ચાઇલ્ડ હોય તો તેની પ્રાઇસ છે 100 રૂપિયા। અને બીજી તમારે એક્સ્ટ્રા એક્ટિવિટી કરવી હોય તો તમારે એની જે આપણે હું બતાવું છું તેમાં આપણે કોમ્બો ટિકિટ આખી લિસ્ટ છે। આ જે તમે પ્રાઇસ લિસ્ટ મેનુ જુઓ છો તે એમને બનાવેલું છે કે તમને જેમાં તમે ઇન્ટરેસ્ટ હોય એ તમે 2 થી 3 વસ્તુ તમે કમ્બાઈન કરીને તમે આખું કરવું હોય તમે પેકેજ બનાવી શકો છો। તમને ટિકિટમાં જે છે ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે। એ રીતનું આ લિસ્ટ બનાવ્યું છે। તમે જુઓ તો તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો લિસ્ટ પ્રાઇસ મેનુ। અને હવે જે આગળ જે જોઈશું ટિકિટ તેનું જે બતાવ્યું છે તે આ રીતનું રહેશે। પાર્ક એની ટિકિટ 200 રૂપિયા, પાર્ક એન્ટ્રી પ્લસ વ્યુઇંગ ગેલેરીના 400 રૂપિયા, પાર્ક એન્ટ્રી વ્યુઇંગ ગેલેરી અને છેક ઉપર અભિષેક માટેના 1500 રૂપિયા। હવે આપણે ટિકિટ લઈ લીધી છે, અંદર જઈશું। અંદર આ રીતના તમે ટિકિટ બતાવો એ લોકો કોડ સ્કેન કરી અંદર આવવા દેશે। આ વન ટાઈમ એન્ટ્રી ટિકિટ છે, બીજી વાર તમે આવી શકો। આજે આપણને દેખાય છે ઉપર ત્યાં આગળ વ્યુઇંગ ગેલેરી છે, ઉપર લાઈન જોઈ શકો છો ત્યાં। અહીંયા આગળ એક આ ટાઈપની એક ગેમ છે કે તમે 2 બોલ આપે તમને, એક બતાવો। આ ટાઈપના એક 2 બોલ આપે, એમાં ડાયરેક્ટ તમારે અંદર જતો રહે એટલે બંને બોલ અંદર ટબની અંદર રહે તો તમને આમાંથી કોઈ પણ ટોયસ જોઈતું હોય એ તમને મળી જાય। અને એક બી બોલ બહાર પડી જાય તો તમને કશું ના મળે। અને આની જે તમારે ગેમ રમવા માટેની પ્રાઇસ છે 100 રૂપીસ છે। હવે ક્યુ જે છે તે ટ્રાય કરશે। રેડી છે ને કિયાન? રેડી? ઓકે રેડી સ્ટાર્ટ। Oh no. નો સેકન્ડ બોલ સેકન્ડ અંદર જવું જોઈએ। આપણે જ્યાંથી ટિકિટ લઈએ છીએ ત્યાંથી મેઇન ગેટથી અંદર આવીએ તે લગભગ 500 થી 700 મીટર જેવું વોકિંગ ડિસ્ટન્સ છે, ચાલવાનું છે। જો તમે ના ચાલી શકતા હોય તો તમે જોઈ શકો છો આ પાછળ જે આપણે ગાડી આવશે, આ જે ટ્રેક્ટરનું આખું આ રીતનું બનાવેલું છે તેની ટિકિટ છે 70 રૂપિયા। તો તમે એ ખર્ચીને આવી। અહીંયા હવે ભૂલ ભુલૈયા ગાર્ડન છે, ત્યાં આપણે જઈશું અંદર। ये क्यू और पीयू दोनों जा रहे हैं भूल भुलैया में, देखते हैं कि कितने टाइम में बाहर आते हैं वो। अला भाई हाथ मार दर करो, कितना रहा पता? हाँ कुछ हाथ दिखे तो सही। फाइनली Oh, no. आ तो गए अभी, अब कहाँ जाओगे? फाइनली पहुंच गए बाहर। કેવું લાગ્યું અંદર? ભાઈ ખોવાઈ જ ગયો તો 2-3 રસ્તા આગળ બ્લોક જ હતા, એની આગળ પછી કઈ રસ્તો નતો એટલે યુટર્ન લીધો, પણ ફાઇનલી મળી ગયું। એપ્રોક્સિમેટ તમારા આવતે લગભગ 1-1.5 મિનિટ થઈ। ટેલેન્ટ। જ્યાં સુધી ભાઈ ભાવ અસર નહીં જાય ત્યાં સુધી ખબર નહીં પડે। ચલો આપણે બી જઈએ અંદર। भूल भुलैया में आए हैं, देखते हैं कैसा रहता है। यहाँ जाते हैं अंदर, फिर ऐसे जाते हैं। कि फाइनली कहाँ पे पहुंचे हैं।
तो यहाँ से निकलते हैं। यहाँ तो रास्ता बंद है, अंदर जाना। आहा, हे भोलेनाथ मुझे बाहर निकाल दे। ये फंस गया सीएम। मैं भगवान से भी प्रार्थना कर ली है, आई होप आ जाएंगे बाहर। थोड़ा तो आ गया हूँ मैं। फाइनली भोलेनाथ जी ने मुझे बाहर निकाल दिया है। મારે પોતે બહાર આવવામાં 1.5 મિનિટ લાગી છે ભાઈ. મજા આવી ગઈ પણ ભૂલભુલૈયામાં જઈને. હવે આપણે અહીંથી જઈશું ઉપર, જે શિવ સ્ટેચ્યુની મૂર્તિ છે તેની અંદર. તમે જોઈ શકો છો કે આ નંદીજી છે તે બિલકુલ શંકર ભગવાનની સામે જ છે. અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે, જે તમે સામે જુઓ છો ત્યાં. અને અહીંયાથી આપણે જે અંદર જઈશું પછી ત્યાં એક લિફ્ટ આવશે અને લિફ્ટમાં આપણે ઉપર જવાનું રહેશે. જેવા આપણે અંદર આવ્યું તમે જોઈ શકો કેટલું સુંદર બનાવ્યું છે, એકદમ નવું, એકદમ ચમકે છે અને આપણું સ્વાગત કરતા હોય તેવું લાગે છે. આખું રેડ કાર્પેટ પાથરેલું છે, વાહ. હવે આપણે લિફ્ટમાંથી બહાર નીકળીશું અને કઈ બાજુ જઈશું આપણે પૂછી લઈએ અમને કઈ બાજુ જવાનું છે સર આપણે. ओके, हाँ थैंक यू. अब આપણે જઈશું વ્યુઇંગ ગેલેરી બાજુ. ये वर्ल्ड का टॉलेस्ट शिवा स्टैचू 369 फीट इसका ऑफिशियल हाइट है. 2012 में ये प्रोजेक्ट स्टार्ट हुआ था, 2022 में कंप्लीट हुआ है. ऑलमोस्ट 10 साल लगे इस प्रोजेक्ट को. स्ट्रक्चर जो पूरा बना है वो स्केलेटन जो बना है शिवा का वो पूरा स्ट्रक्चरल स्टील से बना हुआ है. और जो स्किन बनी हुई है शिवा की वो पूरी कंक्रीट से बनी हुई है. और ये नॉर्मल पेंट नहीं, ये जिंक प्लस कॉपर है पूरा. और इस पूरे प्रोजेक्ट का ऑफिशियल जो बजट है वो 300 करोड़. हाँ, इसका विंड टनल टेस्ट जो हुआ था वो विंटेक्स सॉल्यूशन सिडनी ने किया था. सिडनी ऑस्ट्रेलिया ने किया विंटेक्स सॉल्यूशन जो उन्होंने इसका पूरा विंड टनल टेस्ट किया था. जस्ट आप राइट हैंड साइड देखेंगे तो वासुकी नाग, और अगर ऊपर देखेंगे तो कान और कुंडल है शिवा के. उनके कुंडल आपको दिखाई देंगे, उनका कान उनका कुंडल है, ये आपको दिखाई देगा. तो अभी हम लोग 280 फीट से ऐसे देख सकते हैं नज़ारा है. ये सामने, ये देखिए सामने नीचे का नज़ारा है पूरा एकदम ऊपर. और ये रहे वासुकी नाग, ये रहे शंकर भगवान जी के दोनों पैर, एक ऐसा है और ऐसा है. तो ग्लास के बारे में थोड़ी जानकारी दीजिए. जो ग्लास है ये 3 लेयर में बना हुआ सैंडविच ग्लास है. ये 12 mm का ग्लास है और पर का कैपेसिटी 800 kg है. ओके, थैंक यू. केवल દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ગ્લાસ બ્રિજ ઉપર. તમે જોઈ શકો છો કે આ અમને બતાવ્યું એ પ્રમાણે 800 kg સુધી વેટ લઈ શકે છે આ ગ્લાસ. આપણે આ પગ મૂકીએ છીએ, આમ બહુ ડર લાગે છે બહુ, પણ ડરવા જેવું નથી કારણ કે પેલા સરે કીધું 800 kg સુધી વેટ લઈ શકે છે. અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાંની હાઇટ છે 270 ફીટ અને સામે જુઓ છો તે શિવજી ભગવાનનું જે ત્રિશૂળ છે તે છે. હું તમને નજીકથી બતાવું. અને આ તમને ત્રિશૂળ દેખાય છે ક્લીન, અને આપણે ઉપર ઊભા છે. નાથદ્વાર આખું તમને દેખાય છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો આખું નાથદ્વાર દેખાય છે. હવે આપણે આવી ગયા છે નીચે અને તમને બતાવું કે જે જગ્યાએ આપણે ગયા હતા ઉપર જે ગ્લાસ બ્રિજમાં, તે આ જગ્યાએ આપણે ગયા હતા જે 270 ફીટ ઉપર હતો. આ એક આખું મસ્ત બનાવ્યું ટ્રેક્ટરનું, મને બહુ ગમ્યું. મિત્રો હવે આપણે આવી ગયા છે ચરણ વંદન એટલે ચરણ સ્પર્શ કરી શકીએ તે જગ્યાએ. ત્યાં જોઈ શકો કે આ શંકર ભગવાનના ચરણ છે અને ઉપર આખી મૂર્તિ છે. આ ખૂબ સુંદર બનાવ્યું છે અને નજીકથી જુઓ ત્યારે આમ જબરદસ્ત લાગે છે આ. તો હું બી તમને ચરણ સ્પર્શ કરાવી દઈશ.
આજે તમે સામે જુઓ છો તે મ્યુઝિકલ ફાઉન્ટેન છે, તમે જોઈ શકો છો. અને સામે જે પેલી આપણી મૂર્તિ ઉપર જે ગયા હતા તે શંકર ભગવાનની મૂર્તિ છે. અને આનો જે નાઇટનો જે વ્યૂ છે, આખો જે લેઝર શો છે તે મેં મારા આગળના વિડીયોમાં મૂકેલો છે. આ છે તે વિશ્વાસ સરોવર છે અને જે તમે સામે જુઓ છો તે લક્ષ્મણ ઝૂલા છે. જોઈ શકો તમે બધા ઉપર નીચે જઈને બધા થાકી ગયા છે, પણ એમની થકાન હવે આપણે દૂર કરી દઈશું, કારણ કે હવે આપણે જઈશું અંદર ધમાલ મસ્તી કરવા માટે. એટલે કે યસ દોસ્તો, હવે આપણે જઈશું અંદર કૈલાસ ધ સ્નો પાર્ક. હવે આપણે જઈશું સ્નો પાર્કમાં અને ફૂલ ધમાલ મસ્તી કરીશું. તમે આજે સામે જુઓ છો તે દોસ્તો મિત્રો, આ છે પંજી જમ્પિંગ. અહીંયાથી જમ્પ લગાવવાનો, સીધા આવવાનું નીચે. મોબાઈલને આપણે અંદર જમા કરાવી દીધી છે અને આપણી જો ટિકિટ આવી ગઈ છે. હવે આપણે જઈશું અંદર સ્નો પાર્કમાં. લો, એક ફોન લઈ જવાનો છે. अभी हम जाएंगे स्नो पार्क में और यहाँ से है वो जो कॉस्ट्यूम है वो अभी यहाँ पे पहनने रहेंगे, तो हम पहले कॉस्ट्यूम पहन लेंगे. यहाँ से है वो जैकेट और जो अंदर को शूज है वो लेने रहेंगे और ग्लोव्स, वो सब यहाँ से स्टेप बाय स्टेप लेना रहेगा. तो पहले हम ले लेते हैं जैकेट. यहाँ से ग्लोव्स ले लेते हैं. अरे दीदी 30 नंबर 30 ये क्या है? ग्लोव्स भी ले लिया है. ग्लोव्स भी ले लिया है. अभी हम स्नो पार्क में जाने के लिए रेडी हो गए हैं. पूरा उस कॉस्ट्यूम में हम पहन लिया है. इधर से जाने के बाद गेट खोलेगा अंदर, तो फिर हम जाएंगे अंदर. हिप हिप हुर्रे, हिप हिप हुर्रे. लोग बहुत उत्साह में है अंदर जाने के लिए. आपकी रिक्वेस्ट लगे रहते हैं, कंपनी अलाउ नहीं करती. ठीक है, बच्चों के बालों में आइस जाएगा और जलन गिरेगा, इसका ध्यान आपने को रखना. वैल्यूबल चीजों की ध्यान रखें. स्लाइड के सामने आपकी एक चीज है, वहीं से बाहर निकले. बच्चे हैं घर हल्का, अरे बच्चे हैं छोटे, उनका ध्यान रखें. જોયું હતું ને પહેલાં બધા લોકો થાકેલા હતા. તમે કીધું ગણપતિ આવે છે, બધા લોકો તમામ મસ્તી કરવા માંડી જશે. તો હવે આપણે એન્જોય કરીશું આ સ્નો પાર્કમાં. તમે પણ નાચ દ્વારા આવો તો અહીંયા ગાડી જરૂરથી આવશો અને ફૂલ તમામ મસ્તી કરશો, મને યાદ જરૂરથી કરશો.
આ પણ મેં ગેમ ટ્રાય કરી, પણ જેટલી આપણે સહેલી સમજતા હતા એટલી આ સહેલી ગેમ નથી. જેવો આ બોલ ડ્રમમાં જાય એટલે જમ્પિંગ થઈને સીધો બહાર જ આવી જાય છે. એનીવે દોસ્તો, તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ઓફકોર્સ તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લેજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. મોટી કરતા બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ